શું કે આપણે ગમે તે વાવેતર કરશું ને મોડું આપણને પડશે, કારણ કે જે વાવવાનો ટાઈમ હતો એ જતો એ આપણે વરસાદમાં જતો ને હજી 10-15 દી આપણે ખેતરમાં ટ્રેક્ટર કરીએ એવું થાય એટલે આપણે શું કે બધું મોડું જ થવાનું. તો આપણે શું કે અત્યારથી આપણે થોડીક તૈયારી રાખી કે આપણે શું કે મેં તમને ડીએપી યુરિયાનું કીધું જો અહીંયા ગમે તેટલે તમને શું કે કોઈ પણ આવીને સમજાવશે તમે ડીએપી યુરિયા ખેડૂત વાપરવાના છે, એની સિવાય છુટકારો છે. વાપરો પણ માપમાં વાપરો. એને આજે આપણે બીજું શું કરીએ કે આપણે પહેલેથી ધારો કે આપણે જીરું વાવતા હોય તો આપણે કાળિયું આવશે, ઉકારો આવશે કે આપણે શું કહ્યું કાળિયું ઉકારોને આવે ને તારે આપણે જોડવી, ત્યારે આપણે શું કહે 4-4 હજારની દવાઈઓ લાવીને આપણે છાંટતા આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ. આપણે ડીએપી યુરિયા નાખતા હોય ત્યારે આપણે ભેગી આપણે શું કહે ફૂગનાશક દવા આવે, ફૂગનાશક ઘણી આપણે યુપીએલનો સાફ પાવડર આવે એ ફૂગનાશક આવે, પછી આપણે ટ્રાયકોડર્મા પાવડર આવે એ આપણે 50 કિલોની બેગ હોય તેમાં આપણે 1 કિલો ભેગું આપણે ફૂગનાશક ભેળવી દઈએ. આમથી આપણે જીરું વાવતા તો આપણે દંતાર જ વાવી ડાયરેક્ટ ખાતર વાવાતું જાય, જીરું વાવાતું જાય તો આપણે તાર રીતે આપણે ભેગી ફૂગનાશક નાખીએ જેથી આપણે જમીનજન્ય ફૂગના આપણે નાશ કરી દીધી. બીજું આપણે કોઈ પણ બિયારણ આપણે વાવી દીધું પછી આપણે પાણી પાતા હોય આપણે પહેલાં શું કહે આજથી 4-5 વર્ષ પહેલાં જીરું આપણે કેટલા પાણી ઉગતું હતું, કેટલા પાણી પાકી જતું હતું 5-6 પણ અત્યારે કેટલા પાણી અત્યારે 4 પાક 3 પાક થઈ ગયું. તો આપણે ધારો કે આપણે 4 પાણી પાકતું હોય તો આપણે 3 પાક પાઈ દઈએ, 3 પાક પાઈ દીધા તો આપણે ચોથું પાક કેવી રીતના પાઈ દીધું એમને આપણે શેના આધારે નક્કી કર્યું મારે ચોથું પાક પાવું કે ન પાવું. હવામાન ઉપર આપણે શું કરે ધ્યાન રાખવાનું. અત્યારે શું કરે મોબાઈલમાં બધા પાસે લગભગ બધા પાસે ટચપેડ ફોન છે, બધા સરકાર કે શું કરે એપ્લિકેશન ઘણી બધી અગાઉ કહી દે કે આ તારીખથી આ તારીખ લગી વરસાદ પડવાનો, આ તારીખથી આવું વાતાવરણ રહેવાનું, ભેજ કેટલો રહેવાનો, આપણે એ પ્રમાણે આપણે ચોથું પાણ પણ આપણે શું કે પડખેવાળો પાય એટલે આપણે કહી દેવાનું એવું ના એવું ન હોય. આપણે શું કહે એ રીતના થોડું ધ્યાન રાખીને આપણે પાસે બધા પાસે સ્માર્ટફોન અત્યારે શું કહે ફોનમાં અત્યારે શું કહે સર્વેના ફોર્મ ચાલુ હતા પાક નુકસાનીમાં કેટલાને ખબર છે સર્વે ચાલુ હતો આપણે ફોનમાંથી કરી શકતા હતા. કૃષિ પ્રગતિ એપ વિશે કેટલા લોકોને ખબર છે, બધા ફોન વાપરો કૃષિ પ્રગતિ એપ ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન છે આવી જો કૃષિ પ્રગતિ એપ કોને ખબર છે અત્યારે લગભગ બંધ થઈ ગયું પેલા ભરાતું તો એવું ને ઘણો બધો ઉપયોગ છે કૃષિ પ્રગતિ એપ. તો આપણે થોડુંક છે ને એપ વિશે થોડુંક આપણે સમજી લઈએ કે આપણે શું કે કઈ રીતના વાપરીએ. આપણે શું કે પ્લે સ્ટોરમાં બધી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય એમાં આપણે ખાલી નાખવાનું કે કૃષિ પ્રગતિ એપ એટલે એ એપ્લિકેશન આવતી હોય છે. પછી ચાલુ કરો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો, તમે મોબાઈલ નંબર નાખો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, ઓટીપી નાખવાનો એટલે પહેલાં આવું પેજ આવશે. તો આમાં શું કે પહેલાં તમારે પાક ઉમેરો એનો ઓપ્શન આવવાનો, જો પાક ઉમેરવાનો એમાં આપણા ખેતરનું નામ પૂછે, કારણ કે ડીંબડિયું હોય, ખીચડાવાળું હોય, કંગોર હોય, કોઈ પણ ખેતર હોય તો આપણે અહીંયા પહેલાં આપણે ખેતરનું નામ નાખી દેવાનું. તો આપણું ખેતરનું નામ ડીંબડિયું છે તો પછી ઓકે આપવાનું. પછી આપણને પૂછે આ તમારો પાક કયો છે સર હાલની તારીખ, તો આપણે કપાસ છે તો આપણે કપાસ ટીક કરીશું. પછી વાવણીની તારીખ આપણે વાવણી કઈ તારીખે કરી તો આપણે શું કહેવાય બધા લગભગ જૂન 6 મહિનામાં આપણે વાવણી કરતા હોય તો 15 તારીખ પછી હોય તો 6 મહિનાના એન્ડમાં કરતા હોય તો આપણે 25 તારીખે કરી તો પસંદ કરીએ. પછી પૂછે તમે કેવી ખેતી કરો પ્રાકૃતિક, સેન્દ્રિય કે રાસાયણિક, તો આપણે પછી રાસાયણિક આપણે લગભગ રાસાયણિક પછી આપણે શું કહે સર્વે નંબરનો પૂછે, સર્વે નંબર મેળવો તો મેળવોમાં લખવાનો. પછી આપણો જિલ્લો પસંદ કરવાનો, આપણે સુરેન્દ્રનગર જિલ્લો. પછી તાલુકો પસંદ કરો, તમારે લીંબડી લાગશે. પછી ગામ પૂછે તો આપણે શું કહે જે ગામનું નામ હોય એ આપણે અહીંયાથી કરી દઈએ. પછી આપણો સર્વે નંબર આવે છે આપણો જે સર્વે નંબર જે સર્વે નંબર હોય 813 પેજી 1 હોય 2 હોય જે હોય આપણે શું કહે સર્વે નંબર આપણો નાખીએ. કોઈ પણ આપણે સર્વે નંબર લીધો પછી નીચે આપણા ખેતરનો નકશો આવી જાય છે તો આપણે ખેતર કેટલા વિસ્તારમાં આપણું ખેતર ક્યાં છે નીચે નકશો પછી શું કંઈ સબમિટ કરી દેવાનું થઈ ગયું એટલે આપણે શું કંઈ રજિસ્ટ્રેશન થઈ ગયું.
પછી જો ચાલુ હતા આમાં દેખાડતા નથી પહેલાં ચાલુ હતું શું કે રજીસ્ટ્રેશનમાં ઓનલાઈન તો આ જે પાક નુકસાનનું હતું શું કે રજીસ્ટ્રેશન પહેલાં ચાલુ હતું એ થઈ ગયું છે આપણે આમ એપમાં શું કરીએ છીએ આમાં ઘણી બધી આપણને શું કે કોઈ જીવ આપણે શું કહે ગુલાબી કે કોઈ પણ જીવ જંતુ આપણે ખેતરમાં પાંદડા